નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, તમને યાદ હશે કે ગયા વિડીયોની અંદર આપણે જેન્ડર ટોપિક ઉપર ચર્ચા કરેલી. આજે આપણે એ જ ટોપિકને આગળ વધારીશું, જેનું ટાઇટલ આપણે આપ્યું છે જેન્ડર પાર્ટ 2. ગયા વિડીયોની અંદર આપણે જોયું કે કેટલાક એવા જાતિવાચક નામ હોય છે કે જેની પાછળ ESS અથવા માત્ર ડબલ એસ લગાડીએ તો તેનું ફેમિનાઇન જેન્ડરમાં રૂપાંતર થઈ જાય છે, એટલે કે પુલ્લિંગથી સ્ત્રીલિંગમાં રૂપાંતર થાય છે. આવા લગભગ આપણે 12 થી 14 ઉદાહરણ લીધેલા કે જેની પાછળ ESS અથવા માત્ર ડબલ એસ લગાડતા તેનું ફેમિનિન જેન્ડરમાં રૂપાંતર થાય છે. હવે આપણે આગળ વધીએ તો જે રિલેશન્સ છે, સંબંધો છે, માનવીય સંબંધો, એમાં પણ સ્ત્રીઓ અને પુરુષો માટેના અલગ અલગ સંબંધોના શબ્દો છે જે આપણે અહીં જોઈએ. મસ્ક્યુલિનમાં એટલે કે પુલ્લિંગમાં આપણે જોઈએ તો ફાધર એટલે પિતા, આપણે સૌ જાણીએ છીએ ફાધર એટલે પિતા. પુલ્લિંગ ફાધર છે પણ એનું ફેમિનિન જેન્ડર એટલે કે સ્ત્રીલિંગ મધર થાય છે. એ જ રીતે પપ્પા જે ફાધર માટેનો બીજો શબ્દ છે, એના માટે આપણે મમ્મી લખી શકીએ ફેમિનિન જેન્ડરમાં. બ્રધર એટલે ભાઈ, ફેમિનિન જેન્ડરમાં એનું સિસ્ટર કરવું પડે. ત્યાર પછી ગ્રેન્ડફાધર એટલે દાદા અથવા નાના, એના માટેનો ફેમિનિન જેન્ડર છે ગ્રેન્ડમધર. ત્યાર પછી આપણે જોઈએ તો અંકલ નું ફેમિનિન જેન્ડર થાય છે આંટ. સન ડોટર, સન એટલે દીકરો, ડોટર એટલે દીકરી. નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણેજ. હવે ભત્રીજી અથવા ભાણેજી હોય તો એને નીસ કહેવાય. નેફ્યુ, નીસ. બ્રધર ઇન લો એટલે સાળો. સિસ્ટર ઇન લો એટલે સાડી. ગ્રેન્ડસન એટલે પૌત્ર અથવા દોહિત્ર, એના માટેનો ફેમિનિન જેન્ડર શબ્દ છે ગ્રેન્ડડોટર. હસબન્ડ, વાઇફ. હવે આપણે કેટલાક એવા શબ્દો જોઈએ કે જે વ્યક્તિઓને લગતા શબ્દો છે અને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વપરાય છે. મસ્ક્યુલિનમાં મેન, ફેમિનિન જેન્ડરમાં વુમન. મેન, જો મેનનું બહુવચન હોય તો ફેમિનિન જેન્ડર વિમેન થાય છે. ત્યાર પછી જેન્ટલમેન તો લેડી. યાદ રાખો અહીંયા એક વચન છે જેન્ટલમેન, તો અહીંયા લેડી, પણ જો બહુવચન હોય જેન્ટલમેન તો લેડીઝ. બોય, એનું ફેમિનિન જેન્ડર થશે ગર્લ. સર્વન્ટ એટલે નોકર, જે પુરુષ નોકર હોય એને સર્વન્ટ કહેવાય છે. જ્યારે સ્ત્રી નોકર હોય તો એને મેઇડ કહેવાય છે. મિલ્કમેન, દૂધ વેચનાર જે આવે છે દૂધ વેચવા માટે, એને મિલ્કમેન કહેવાય છે. જો સ્ત્રી હોય તો એને મિલ્ક મેઇડ કહેવાય. કિંગ એટલે રાજા. ક્વીન, રાણી. હીરો એટલે નાયક, જે ફિલ્મોમાં અથવા નાટકની અંદર નાયક હોય, જે મૂળ હીરો હોય છે તે. સ્ત્રી હોય તો એને હિરોઈન કહેવાય છે. મોંક એટલે સાધુ, એના માટેનું
ફેમિનિન જેન્ડર શબ્દ છે નન, NUN, નન. પછીનો શબ્દ છે ચેરમેન. ચેરમેન એ શું છે? એક હોદ્દો છે, કોઈ સંસ્થાનો કે કોઈ સરકારના કોઈ વિભાગનો એક હોદ્દો છે જેને ચેરમેન કહેવાય છે. જો એ સ્ત્રી હોય તો એને ચેરપર્સન કહેવાશે. કેટલાક એવા શબ્દો છે કે જે એનિમલ્સ, બર્ડ્સ અથવા ઇન્સેક્ટ્સને લગતા શબ્દો છે કે જે નર જાતિ માટે અને નારી જાતિ માટે અલગ અલગ શબ્દનો ઉપયોગ થાય છે. એવા કેટલાક શબ્દો આપણે જોઈએ તો બુલ અથવા ઓક્સ એટલે કે બળદ. જો બળદ અથવા જેને આખલો કહીએ છીએ તેને બુલ કહેવાય છે, તો એનો ફેમિનિન જેન્ડર જે છે એ કાઉ થાય છે. કાઉ એટલે ગાય, બળદ, ગાય. રેમ, RAM, રેમ એટલે નર ઘેટું. ઘેટું હોય જે નર જાતિનો ઘેટું હોય તો એને રેમ કહેવાય છે, અને જો એ ફેમિનિન જેન્ડર હોય તો એને ઈવ કહેવાય છે. ઘેટું અને ઘેટી. રેમ, ઈવ. ડોગ, કૂતરો. બીચ, કૂતરી. હોર્સ, ઘોડો. મેર, ઘોડી. લાયન, સિંહ. લાયનેસ, સિંહણ. ટાઈગર, વાઘ. ટાઈગ્રેસ, વાઘણ. ફોક્સ, શિયાળ. વિક્શન, માદા શિયાળ. ડ્રોન, નર મધમાખી. બી, માદા મધમાખી. પીકોક, મોર. પીહેન એટલે ઢેલ. રૂસ્ટર અથવા કોક એટલે કે મરઘો, અને હેન એટલે મરઘી. વિદ્યાર્થી મિત્રો, જો વાક્યની અંદર માત્ર જાતિવાચક નામ ન હોય પણ કોઈ સર્વનામ પણ હોઈ શકે. વાક્યની અંદર જરૂરી નથી કે બધા જાતિવાચક નામ જ હોય, ક્યારેક નામના બદલે સર્વનામ પણ વાપરેલો હોઈ શકે છે. તો જો મસ્ક્યુલિન જેન્ડરની અંદર કોઈ સર્વનામ હોય તો એનો ફેમિનિન જેન્ડરની અંદર કેવી રીતે રૂપાંતર કરવું એનું આપણે એક ટૂંકું લિસ્ટ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પુરુષો માટેના સબ્જેક્ટ સર્વનામ હી. હી એટલે તે. જો સ્ત્રી હોય તો એના માટે આપણે સી વાપરવું પડે. ઓબ્જેક્ટ પ્રોનાઉન હિમ છે તો એના માટે હર વાપરવું પડે. ફેમિનિન જેન્ડરની અંદર હર વાપરવું પડે. જો મસ્ક્યુલિન જેન્ડરની અંદર હિઝ હોય, પોઝેસિવ એડજેક્ટિવ, તો ફેમિનિન જેન્ડરની અંદર હર વાપરવું પડે. મસ્ક્યુલિન જેન્ડરની અંદર હિઝ હોય, પોઝેસિવ પ્રોનાઉન હોય, તો ફેમિનિન જેન્ડરની અંદર પોઝેસિવ પ્રોનાઉન હર્સ વાપરવું પડે. હિમસેલ્ફ જે સ્વવાચક સર્વનામ જેને આપણે કહીએ રિફ્લેક્સિવ પ્રોનાઉન, હિમસેલ્ફ પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે હર સેલ્ફ વાપરવું પડે. જેન્ડરનો પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે એનું એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપણે લઈશું. સૂચના આ પ્રમાણે આપેલી છે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ ડાયરેક્ટેડ એટલે કે સૂચના પ્રમાણે ટેક્સ્ટમાં ફેરફાર કરો એટલે કે ફકરામાં ફેરફાર કરો. ફકરો આ પ્રમાણે છે. જાવેદ ઇઝ અ સ્ટુડન્ટ. જાવેદ એક વિદ્યાર્થી છે. He is a clever boy. તે એક હોશિયાર છોકરો છે. All his teachers admire him. એના બધા જ શિક્ષકો એને વખાણે છે, એની પ્રશંસા કરે છે. એડમાયર એટલે પ્રશંસા કરવી. His mother expired last year. તેની માતાનું અવસાન ગયા વર્ષે થયું. Expired એટલે અવસાન થવું, મૃત્યુ પામવું. His mother expired last year.
તેની માતાનું મૃત્યુ ગયા વર્ષે થયું. તો આ જે છે મૂળ પેરેગ્રાફ છે. હવે મેં તમારા માટે અહીંયા એનો જવાબ તૈયાર કરીને રાખેલો છે, જે હું તમને સમજાવીશ. સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂઆત કરો. શરૂઆત તમને કરેલી પહેલા જ વાક્યની અંદર શરૂઆત કરેલી આપી દીધી હશે. મૂળ વાક્ય શું છે કે જાવેદ ઇઝ અ સ્ટુડન્ટ. તો અહીંયા મૂળ વાક્યમાં જે શરૂઆત કરી છે, ચેન્જ કર્યું છે, તે એમ છે કે સીમા ઇઝ અ સ્ટુડન્ટ. મતલબ આપણને આઈડિયા આવી જાય કે અહીંયા જાવેદના નામના બદલે સીમાનું નામ યુઝ કરવાનું છે. જાવેદ છોકરો છે અને સીમા જે છે એ છોકરી છે. તો આપણે આખો પેરેગ્રાફ પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં ચેન્જ કરવાનું છે, એનો આઈડિયા આવી જવો જોઈએ. તો જાવેદ ઇઝ અ સ્ટુડન્ટ, તો સીમા ઇઝ અ સ્ટુડન્ટ. પછીનું વાક્ય જુઓ, હી ઇઝ અ ક્લેવર બોય. આ છોકરા માટેનો એક પુલ્લિંગ વ્યક્તિ માટેનું એક વાક્ય છે કે હી ઇઝ અ ક્લેવર બોય. તો હી ના બદલે આપણે હવે સીમાની વાત કરીએ છીએ, તો હી ના બદલે શું વાપરવું પડશે? શી વાપરવું પડશે. શી ઇઝ અ ક્લેવર બોય નહીં, પણ ક્લેવર ગર્લ. શી ઇઝ અ ક્લેવર ગર્લ. all his teachers admire him. પછીનું વાક્ય જુઓ, મૂળ વાક્ય. all his teachers admire him. તેના બધા જ શિક્ષકો તેની પ્રશંસા કરે છે. તો all his teachers, his જાવેદ માટે છે. હવે આપણે સીમા માટે all her teachers લગાડવું પડશે, તેણીના બધા શિક્ષકો. all her teachers admire her. તેણીના વખાણ કરે છે. પછીનું વાક્ય જુઓ, his mother expired last year. તેની માતાનું ઇંતકાલ ગયા વર્ષે થયું. તો આપણે his mother છે તો her father લખશું. મધર જે છે એ સ્ત્રીલિંગ છે, તો આપણે એનું પુલ્લિંગ કરવું પડશે. જો કોઈ સ્ત્રીલિંગ શબ્દ હોય તો એનું પુલ્લિંગ કરવાનું, જો પુલ્લિંગ શબ્દ હોય તો સ્ત્રીલિંગ કરવાનું. તો મધરનું આપણે ફાધર કરી નાખશું. તો her father expired last year. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકારનું ઉદાહરણ લીધું એ જ પ્રકારની એક નાનકડી એક્સરસાઇઝ તમને કરવા આપું છું, જે તમારે સૌએ કરવાની છે. સૌથી પહેલા આ એક્સરસાઇઝને આપણે સમજી લઈએ. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ ડિરેક્ટેડ. સૂચવ્યા મુજબ ટેક્સ્ટમાં એટલે કે પેરેગ્રાફમાં ફેરફાર કરો. પેરેગ્રાફ આ પ્રમાણે છે. મિસ્ટર શર્મા વોઝ વેઇટિંગ ફોર ધ મિલ્કમેન. મિસ્ટર શર્મા દૂધ વેચનાર જે દૂધવાળો છે એની રાહ જોઈ રહ્યા હતા. ધ ડોરબેલ રેંગ એન્ડ હી ઓપન્ડ ધ ડોર. દરવાજાની ઘંટડી વાગી અને તે દરવાજે ગયા અને દરવાજો ખોલ્યો. He took milk from the milkman and gave some milk to his pet dog. તેમણે મિલ્કમેન પાસેથી દૂધ લીધું અને થોડુંક દૂધ તેમના પાળેલા કૂતરાને આપ્યું. તો આ પ્રમાણે એક પેરેગ્રાફ છે. હવે સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂઆત કરો. મિસિસ શર્મા. હવે તમે જોઈ શકો છો કે મૂળ વાક્ય જે છે એની અંદર મિસ્ટર શર્મા લખ્યું છે, પણ હવે જ્યારે તમે એમાં ફેરફાર કરીને લખશો ત્યારે મિસિસ શર્મા શબ્દથી તમારે શરૂઆત કરવાની છે. એટલે આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે પુલ્લિંગનો જે આખો પેરેગ્રાફ છે તે સ્ત્રીલિંગમાં બદલવાનો છે. તો હું આશા રાખું છું કે તમે આ એક્સરસાઇઝ કરશો અને એમાં કંઈ ન સમજાયું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.